માટે અમારા ઘર માટે હંમેશા અતિથિ એટલે આપણે જે કહાવત છે ને કે એ ભગવાન સમાન છે. ભગવાનને સાક્ષીમાં રાખીને વાતો કરીએ. યસ યસ. મારા માટે પણ અને એમના માટે પણ જે ભગવાન છે એ નરેશભાઈ કનોડિયા અમારી વચ્ચે છે. હંમેશા ફીલ કરી કે પપ્પા છે જ. શું વાતો કરો ફોટોમાં એમની સાથે? દિવસના 5 વાર આવે ને જાય ને તો 5 વાર પપ્પા પાસે જાય, પપ્પાના આશીર્વાદ લે, પપ્પા સાથે વાતો કરે 1-2 મિનિટ અને પછી જાય. અત્યારે હું બોલું છું તો મને ગૂઝબમ્સ આવી રહ્યા છે. તો હું પપ્પાને એમ જ કહેતી કે તમે જે જીવ્યા છો ને એનું થોડુંક % અમને આપી દો. અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે, પપ્પા હોત તો કંઈક અલગ જ વાત. બહુ રાજી એટલા રાજી થાત ને એ શું કરત એ હું કલ્પના કરી શકું છું. તમને ખબર છે બહુ એક્સપ્રેસિવ છે, એટલે એ તો એનો હરક આમ ચારે બાજુ બતાવે. હા એ તો મને અત્યારે કંઈક થાય છે. આ તમે એવો સવાલ પૂછ્યો. શું વાતો કરીશું? ખબર નહીં. તમે જો તમે ઘરે આવ્યા છો અને અમારા ઘર માટે હંમેશા અતિથિ એટલે આપણે જે કહાવત છે ને કે એ ભગવાન સમાન છે. એટલે કંઈ પણ તમે જે પૂછો એ વાતો કરીએ આપણે. તો બધી ભગવાનને સાક્ષીમાં રાખીને વાતો કરીએ. યસ યસ. મિત્રો, મારી જોડે પણ બેઠું છે, બિલકુલ ન બોલવું જોઈએ. હવે તો ના જ બોલવું જોઈએ. આટલા વર્ષો પછી મીડિયા પર્સન તરીકે અમે એવું કહીએ કે મારી જોડે આ બેઠા છે, તો મને લાગે યોગ્ય નથી. કારણ કે લોકો તમને જોઈને જ ઓળખી જાય છે. અને મારા માટે પણ અને એમના માટે પણ જે ભગવાન છે એ નરેશભાઈ કનોડિયા અમારી વચ્ચે છે. તમને લાગતું હશે કે અમારી જોડે છે, હું શા માટે બોલું છું? અહીંયા જ છે એટલા માટે કે અમે જ્યાં ઇન્ટરવ્યૂ કરીએ છીએ ત્યાં એક બાજુમાં એમનું સિંહાસન છે, એમની બેઠક છે, એમનું આસન છે, એ ત્યાં જ બેસતા. અને મેં જ્યારે divyabhaskar.com માટે ઇન્ટરવ્યૂ કર્યો એમનો, જે કોરોના વખતે ખૂબ વાયરલ થયેલો, ત્યારે એ ત્યાં બેઠા હતા. આજે શરીરથી નથી પણ અહીંયા છે, તો એમની સાક્ષીમાં ઇન્ટરવ્યૂ કરીએ છીએ. એમના આશીર્વાદ દઈને અમે હંમેશા ફીલ કરી કે પપ્પા છે જ. અને આ તમે આ ફોટો જોશો ને તો તમને એમ જ લાગશે, કોઈ પણ વ્યક્તિ એમની સામે જુએ ને આ ફોટામાં એમ જ લાગશે કે તમારી સામે જોઈ રહ્યા છે અને એ તમારી સાથે વાતો કરી રહ્યા છે. એમની આંખોમાં તમે આંખ નાખીને આંખશો તો તમને એવું ફીલ થશે. વી ઓલવેઝ ફીલ. અહીંયા કોઈ નથી બેસતું, મમ્મી બેસે ક્યારેક, આમ ખાલી જ રાખીએ છીએ, પણ એટ ધ સેમ ટાઈમ અમે એમનો ફોટો રાખ્યો છે કે પપ્પા છે. અહીંયા છે. યસ, અહીંયા અને છે. એ જગ્યા એમની છે જ્યાં કોઈ બેસતું નથી. અને એમની જગ્યા તો કોણ લઈ શકે? કોઈ ના લઈ શકે. કોઈ ના લઈ શકે. શું વાતો કરો ફોટોમાં એમની સાથે? કારણ કે એમના એટલા બધા આશીર્વાદ એ છે ને. તમે વાતો કરો છો ક્યારેક? વાતો કરીએ ને અમે અહીંયા કરીએ. મંદિર બનાવ્યું છે ને અમે જે કમ્પાઉન્ડમાં, હેતુ કેટલી પણ વાર ઘરમાંથી આવે જાય, દિવસના 5 વાર આવે ને જાય ને તો 5 વાર પપ્પા પાસે જાય, પપ્પાના આશીર્વાદ લે, પપ્પા સાથે વાતો કરે 1-2 મિનિટ અને પછી જાય. મમ્મીના આશીર્વાદ તો લે જ, મમ્મીને પગે પડે, પણ પપ્પાને પણ, બંનેને. એટલે આના ઉપરથી તમે એમના સંસ્કાર જુઓ કે એમણે બાળકોને કેવા સંસ્કાર આપ્યા છે. એ મારો રાજવી જુએ છે. સંસ્કાર કહેવાથી ન આપણે સિંચી શકીએ, જોવાથી. અને જીવવું પડે. નરેશભાઈ જીવ્યા હશે તો હિતુભાઈમાં અને રાજવીરમાં આવ્યું છે. અને કેટલા આશીર્વાદ આપી રહ્યા છે અમને બધાયને કે આજે મને એવું લાગે છે કે અમારી લાઈફમાં આ બ્યુટિફુલ એક ફેઝ આવ્યો છે, સુવર્ણકાળ આવ્યો છે. હિતુની વશ લેવલ 2 આમ સુપરહિટ તો થઈ છે, પણ જે એમનું કામ વખણાયું છે, અત્યારે હું બોલું છું તો મને ગૂઝબમ્સ આવી રહ્યા છે કે બધા એમ જ કહે છે કે અમે ફક્ત હિતુને જ જોતા હતા, અમે હિતુની એક્ટિંગ જોતા હતા, હિતુનું પરફોર્મન્સ જોતા હતા. એટલે ચારે બાજુ
એમ કહે છે કે આ હિતુની ફિલ્મ છે, આ હિતુ જ આમાં એમ થાય છે કે આ હિતુએ શું કરી નાખ્યું. હમ. એટલે એ પપ્પાના આશીર્વાદ છે. આ સુવર્ણકાંડની વાત એમની સાથે તમે કરી? હિતુભાઈ તો ફ્લોર ઉપર જતા રહે, રાજવીર સ્કૂલે જાય, હા. તમે અહીંયા હો. હા તમે અત્યારના સુવર્ણકાળ માટે હિતુભાઈનું હા. એ રાજી થાય એના માટે શું કીધું તમે? એટલે એમનો તો પપ્પા જે સમય હતા એ તો એમનો પણ એક ગોલ્ડન સુવર્ણકાળ સુવર્ણકાળ હતો. પછી ખાલીપો, યસ, એ સમય તો ક્યારેય નહીં આવે. જે પપ્પાએ આમ સ્પ્રેડ કર્યો ને, એ જે પપ્પા જીવ્યા ને, જે પપ્પાએ એ આપ્યો ગુજરાતી સિનેમાને સુવર્ણકાળ, એ કાળ તો નહીં આવે. પણ અત્યારે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે ગુજરાતી સિનેમાનો, અલગ અલગ ફિલ્મો આવી રહી છે, અલગ અલગ વાર્તાઓ, એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે, ઓડિયન્સનો ટેસ્ટ પણ બદલાયો છે, ઓડિયન્સ એક્સેપ્ટ કરતા થઈ ગઈ છે. તો હું પપ્પાને એમ જ કહેતી કે તમે જે જીવ્યા છો ને એનું થોડુંક % અમને આપી દો. એવા આશીર્વાદ આપો કે એવું એ બધું અમે એ લાઇમલાઇટ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ દર્શકોનો પ્રેમ અને આશીર્વાદ અમને જોઈએ છીએ. તો હિતુભાઈને જે આશીર્વાદ મળી રહ્યા છે એને લઈને તમે કંઈ ટોક કરી, એ સમજવું છે. તમે કીધું ને કે ફોટા સામે વાતો કરીએ છીએ, હા. તો કીધું વર્ષ લેવલ 2 પછી વર્ષ લેવલ 2 ને હું દરેક ફિલ્મમાં કહું છું, દરેક ફિલ્મમાં છેલ્લે કે શું બસ કીધું નરેશભાઈ? પપ્પા તો હંમેશા એમ કે બેટા તું આગે बढ़, मैं तेरे साथ हूँ. એ હંમેશા આ જ કહેતા કે બસ તું હાર્ડવર્ક કર્યા કર, વી આર વિથ યુ, આઈ એમ વિથ યુ. એટલે હિતુ એમ જ કે કંઈ પણ સારું થાય, કંઈ પણ થાય ને, પપ્પા અને બાપાના આશીર્વાદ છે. બિલકુલ બિલકુલ. તમે કીધું કે ખાલીપો આવ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં, સુવર્ણકાળ, ફરી સુવર્ણકાળ. તમે કીધું કે એટલે ટૂંકમાં તમે જેમને બાપા કહો છો એ આપણા નરેશભાઈ કનોડિયાની વાત કરીએ છીએ. પપ્પા અને મહેશ બાપા, હા, મહેશ પપ્પા બાપા. હા, તો પપ્પા એટલે નરેશભાઈ છે હા, અને બાપા એટલે મહેશ કનોડિયા બાપા. છે. હા, આ બંને ગુજરાતી સિનેમાના દીકરા છે, પણ તમારા માટે બંને બાપા અને પપ્પા છે. યસ. એમનો ખાલીપો જીવનમાં કેટલો છે? એટલો બધો કે મને એમ થાય છે કે મારા રાજવીરે બધું મિસ કર્યું. આ લોકોની બાળપણની વાતો જ્યારે હું સાંભળું ને, મહેશ બાપા એટલે કે મહેશ કનોડિયા, મહેશ બાપા જે હિતુ અને સૂરજભાઈ, હિતુના મોટા ભાઈ સૂરજભાઈને જે પેમ્પર કર્યું છે, જે મજા કરાવી છે, જે વહાલ કર્યો છે, જે પ્રેમ આપ્યો છે, જે આમ સ્પોઇલ કરીએ ને કે બધી જ વસ્તુ બાપા કરી આપે. બાપા બહાર લઈ જાય, બાપા બધું ચોકલેટો ને કેક ને જે બધું જે આમ બગાડવાની વસ્તુઓ હોય ને એ બધું બાપા કરે. એ જે રમાડવાનું, વાતો કરવાની, એની સાથે એના જેટલા બાળક બનીને રમવું એટલે બહુ મોટી વાત છે આ લોકો માટે. આટલા વ્યસ્ત જીવનમાં પણ એ બધું મારા રાજવીરે મિસ કર્યું. એ મને બહુ જ ખાલીપો લાગે છે. અત્યારે જે આ સમય ચાલી રહ્યો છે, પપ્પા હોત તો કંઈક અલગ જ વાત હોત. બહુ રાજી થાત. એટલા રાજી થાત ને એ શું કરત એ હું કલ્પના કરી શકું છું. તમને ખબર છે બહુ એક્સપ્રેસિવ છે, એટલે એ તો એનો હરક આમ ચારે બાજુ બતાવે. એ તો ગીતો બનાવત, યસ યસ, ગીતો પપ્પા બાપા બનાવત ને કંઈક સરસ આ સોશિયલ મીડિયા પર વાયરલ કરત. આ હા હા, એ તો મને અત્યારે કંઈક થાય છે. આ તમે એવો સવાલ પૂછ્યો. પપ્પાનું સપનું હતું કે બહુ જ અમે આગળ વધીએ. તમે માનશો રાજવીર 2 વર્ષનો થયો ને તો એમણે મને કીધું કે મોના તમે કામ શરૂ કરી શકો છો. હવે આ 2 વર્ષનો થઈ ગયો ને અમે બધા તો છીએ જ. તો મને થયું અરે મને રાજવીર સાથે હજુ રહેવું હતું કે નાના હજી બહુ નાનો છે. પણ પપ્પાએ એક વાત કીધી કે તમે ઉમા કાકી જેવું નહીં કરતા, તમારી ટેલેન્ટ વેસ્ટ નહીં કરતા. ઉમા કાકી એટલે મહેશ બાપાના, મહેશ કનોડિયાના વાઈફ, જે ખૂબ જ સારા ક્લાસિકલ ડાન્સર અને ક્લાસિકલ સિંગર હતા. તો એમનું
એમની પોતાની ઓળખ આવી જ નહીં. યસ, એટલે એ નથી લોકો સામે આવી, પણ એ એટલા ટેલેન્ટેડ હતા અને એમણે લગ્ન પછી બંધ કરી દીધું, બાળક આવ્યા પછી બંધ કરી દીધું. એટલે પપ્પા કલાને કેટલું માન સન્માન આપે છે ને વેલ્યુ કરે છે કે તારામાં જે ટેલેન્ટ છે એ તું વેસ્ટ ન થવા દેતી. તું મારા તરફથી, અમારા તરફથી છૂટ છે. બહાર લોકોને એવું લાગે કે કનોડિયા ફેમિલી ઇઝ અ ટ્રેડિશનલ ફેમિલી, કદાચ ના પાડતા હશે, પણ ઇટ વોઝ અધર વે રાઉન્ડ. એ કહેતા હતા કે કામ શરૂ કરો, હું કહેતી હતી મારે હમણાં નથી કરવું, મારે રાજવીર સાથે સમય વિતાવવો છે. એટલે પપ્પા તો એટલા રાજી થાત કે મોનાએ કામ શરૂ કરી દીધું, હિતુનું આટલું સરસ બધું ચાલી રહ્યું છે, તો કેટલા રાજી થાત. મને લાગે છે કે તમારો જે રોલ છે રાજવીર સાથેનો એક મમ્મી તરીકેનો, એના માટે બેસ્ટ એવોર્ડ પણ કદાચ ઓછા પડે, અને મને લાગે જરૂરી છે. પણ નરેશભાઈને એટલા માટે લાગતું હશે કે પોતે 6 મહિનાના હતા અને એમના મધર આ દુનિયા છોડી દે, આમ છતાં એમને આટલું બધું કરી નાખ્યું. એમને લાગતું હશે કે રાજવીર માટે તમે બેઠા છીએ, મને તું કામ કર, એક ભાવના હશે. પણ ક્યાંક એમને વચ્ચેના એક સમયગાળામાં લાગ્યું હતું કે હિતુ અને મોનાને એમની ક્ષમતા પ્રમાણે, ટેલેન્ટ પ્રમાણે કામ નથી મળતું. હા, લાગ્યું હતું. એમને ખબર હતી કે અમારામાં કેટલું ટેલેન્ટ છે, અમારામાં એ જુનૂન છે, અમારામાં કંઈક કરવાની એક લાલસા છે. વી વોન્ટ ટુ ડુ ઇટ, વી વોન્ટેડ ટુ ડુ ઇટ. પણ એવો સારો ચાન્સ મળે, એવા સારા મેકર, સારી વાર્તા, સારો પ્રોજેક્ટ લઈને આવે, એની અમે રાહ જોતા હતા. અને અમે બહુ ધીરજ સાથે, પેશન્સ સાથે, પેશન્સ તો હિતુમાંથી મેં શીખી છે કે એક હિતુની પેશન્સ ઇઝ ઇક્વલ ટુ 4 મોના થઈ જાય ને, એટલી પેશન્સ એક હિતુમાં છે, એટલી ધીરજ છે. એટલે એ ધીરજ તો હું હિતુમાંથી શીખી. પણ પપ્પાને લાગતું જ કે જે પિક્ચરો મળવી જોઈએ એ નથી મળી રહી, જે પિક્ચરો જેવી રીતે ચાલવી જોઈએ એવી રીતે ઓડિયન્સમાં, પબ્લિકમાં નથી ચાલી રહી. કેમ કે અમુક એવી ફિલ્મો મેં અને હિતુએ કરી જે ત્યારના સમય માટે અહેડ ઓફ ટાઈમ હતી. પ્રેમ એક પૂજા લ્યો, કે જન્મદાતા કહો, કે જન્મો જન્મ કહો, કે સૂરજ ઉગ્યો શમણાને દેશ, એવી ઘણી વાર્તાઓ હતી કે જે એ સમય માટે થોડી આગળ પડતી, એડવાન્સ્ડ હતી. જે અત્યારે જો એ જ ફિલ્મો રિલીઝ થાય તો એમ કે વાવ, પણ એ સમયે પણ અમે અર્બન ફિલ્મો જે અત્યારે બધા કહે છે એવી ફિલ્મો તો અમે ત્યારે કરી છે. એ ટૂંકમાં સોનાનો સૂરજ ઉગ્યો છે અત્યારે કનોડિયા પરિવારમાં. હિતુ કનોડિયા અદ્ભુત કામ કરે છે, મોના થીબા કનોડિયા પણ સરસ કામ કરે છે. પણ તમારી સમર્પિતતા બહુ અગત્યની છે. ઇન્ટરવ્યૂ મોના થીબાનો કરું છું, વાતો અમે હિતુ કનોડિયાની વધારે કરી અને એમને એટલા બધા વખાણ કર્યા છે. એટલે તમારી સમર્પિતતા, કોઈ પણ સ્ત્રી છે ને એના એ ગુણ છે, એની તાકાત છે કે સમર્પિત થઈ જવું. તો તમે સમર્પિત થયા છો. હવે તમારો ઇન્ટરવ્યુ શરૂ કરીએ. એ ભૂલી ગયા હતા કેટલા સમર્પિત. આ પરિવાર માટે એટલા બધા સમર્પિત છે કે પોતે ભૂલી ગયા પોતે કોણ છે. પણ મારે ફરી એમને યાદ દેવડાવું છું કે કોણ છે, ગુજરાતને યાદ દેવડાવીએ કે એ કોણ છે. હિતુ કનોડિયાને વશમાં તમે કરેલા કે એમને તમને કરેલા? એકચ્યુઅલી એ જ નથી હજી સુધી સમજાતું કે કોણે કોને વશમાં કર્યા હતા. પણ જે રિઝલ્ટ આવ્યું અદ્ભુત આવ્યું છે. એટલે બધા અમને પૂછે કોણે કોને પ્રપોઝ કર્યું, કોણે આઈ લવ યુ કીધું, કે કોણે શું. એકચ્યુઅલી કોઈએ કોઈને આઈ લવ યુ અમે બંને એકબીજાને કહ્યું જ નથી. પણ આંખોએ તો વાત કરી, આંખોએ કરી, દિલે કરી, એક કનેક્શન અપને આપ હો ગયા. એ ક્યારે થયું આમ થોડું? એટલે એકાદ કોઈ સિક્વન્સ તો યાદ હશે ને? બધા જ સિક્વન્સ યાદ છે. એટલે ટ્રેનની જર્નીથી લઈને એક અમારું એક શૂટિંગ ચાલતું હતું બરોડામાં, અને અમારી ફ્લાઇટ હતી સાંજની, જે શૂટિંગ પૂરું ન થયું એટલે પ્રોડ્યુસરે રિક્વેસ્ટ કરી કે પ્લીઝ અમારો આજે છેલ્લો દિવસ છે, શૂટિંગ આપણે પૂરું જ કરી નાખીએ. તો અમારી ફ્લાઇટ મિસ થઈ ગઈ. અમારે નેક્સ્ટ ડે અલગ અલગ જગ્યાએ બેયનું અલગ શૂટ હતું, મુંબઈ પહોંચવાનું હતું. એટલે અમે ટ્રેન પકડી. ટ્રેનમાં એ જે 6 કલાકની જર્ની બરોડા ટુ મુંબઈ,
એટલે હું બોલતી હતી એ સાંભળતા હતા અને પહેલી વાર આટલું લાંબુ કન્વર્ઝેશન ચાલ્યું અમારું. અને સ્ટેશન આવ્યું, મારી કાર મને લેવા આવી, હિતુની કાર હિતુને લેવા આવી, અમે બે જુદા પડી રહ્યા હતા, જસ્ટ ફ્રેન્ડ્સ હતા, કો એક્ટર્સ હતા. અને એ જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ને એ એકચ્યુઅલી આમ ફિલ્મનો કોઈ સીન હોય ને એવું હતું. બાય નહીં કીધું અમે એકબીજાને, હું મારી કાર તરફ એ એમની કાર તરફ, અમે એકબીજાને જોયું. કંઈ કહેવું હતું કહેવાયું નહીં. What we felt we don't know. We just sat in our cars, respective our own cars, અને અમે ચાલ્યા ગયા. 2 દિવસ પછી હિતુનો મને ફોન આવે છે. હું મારા બિલ્ડિંગમાં એન્ટર થઈ, લિફ્ટમાં એન્ટર કરી રહી છું. હિતુનો ફોન જોઈને તરત બહાર નીકળી કે ક્યાંક લિફ્ટ ઉપર જશે તો નેટવર્ક ચાલ્યું જશે તો આ ફોન મિસ થઈ જશે. અને ફોનમાં હિતુએ મને એ કહ્યું કે જે મને એકચ્યુઅલી સાંભળવું હતું, આઈ વોઝ મિસિંગ યુ. હિતુ જેવા વ્યક્તિ જે બહુ જ ઇન્ટ્રોવર્ટ છે, ઓછું બોલનારા અને પોતાની ફિલિંગ્સ એક્સપ્રેસ ન કરે પોતાની પર્સનલ લાઈફમાં, એ વ્યક્તિ જ્યારે એક સેન્ટેન્સ બોલે કે આઈ વોઝ મિસિંગ યુ, મારા તો દિલના તાર તાર બજને લગે આમ, ઓહો શું થઈ ગયું. આઈ ઓલ્સો સેડ કે આઈ વોઝ ઓલ્સો મિસિંગ યુ. એન્ડ જસ્ટ વી સ્પોક ફોર 1 minute એન્ડ વી જસ્ટ હેંગ અપ. બસ એ કન્વર્ઝેશન પણ પૂરું થઈ ગયું તરત જ. બટ એ શરૂઆત હતી. પછી તો બહુ બધી ફિલ્મો સાથે કરી. ટ્રાન્સમીડિયા અવોર્ડ્સ એ બહુ કી રોલ પ્લે કર્યો છે અમારા રિલેશનશિપ માટે. કેમ કે એવરી ટાઈમ અમે મુંબઈ રહેતા હતા એટલે અહીંયા અમે પ્રેસ કોન્ફરન્સ માટે આવીએ, અમે રિહર્સલ સાથે કરીએ કેમ કે ડાન્સ સાથે પરફોર્મ કરવાનો છે. એટલે ત્યારે આમ હિતુ મોના એટલે ડાન્સિંગ જોડી એટલે પરફોર્મન્સ, એટલે આ બંનેનું પરફોર્મન્સ તો દરેક અવોર્ડ ફંક્શનમાં હોવું જ જોઈએ, આમ એક કામ કમ્પલ્શન હતું. અને વી વર ઓલ્સો એન્જોઈંગ પરફોર્મિંગ ટુગેધર. તો એને એ બિકોઝ ઓફ એ પછી તો અમે સાથે ફિલ્મો કરવા માટે, હું તમને કહું, ઓછા પૈસામાં પણ પિક્ચરો કરી લેતા. એ પૂછે હિરોઈન કોણ છે, હું પૂછું હીરો કોણ છે, તો કે હિતુ, એમણે કે હીર મોના. પછી તો અમારું મનમાં જ થઈ જાય કે ચલો આ તો પિક્ચર કરવી જ છે. એટલે ઓછા પૈસામાં પણ અમે કરી લેતા સાથે રહેવા માટે. એટલે એવો બધો સમય પણ પછી એક સમય આવ્યો કે નહીં, હવે તો આગળ આ સ્ટેપ વધવું પડશે. એટલે પછી વી ડિસાઇડ ટુ ગેટ મેરિડ. એટલે એ સૂરજ ઉગ્યો શમણાને દેશની નું અમે ફિલ્મ શૂટિંગ કરતા હતા મોડાસામાં. ફૂલ ગરમી, 45 થી 50 ડિગ્રી ગરમી. 2 જૂન, તારીખ પણ યાદ છે. ત્યારે અમે બંને ડિસાઇડ કર્યું કે વી વોન્ટ ટુ ગેટ મેરિડ. ત્યારે મનથી તો અમે એકબીજાને વરી ચૂક્યા હતા એ દિવસે. પછી અમે આ જ ઘરમાં, આ જ રૂમમાં, આ જ હોલમાં 2014 2 જૂન અહીંયા મમ્મી પપ્પા, એમના મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પાની સાક્ષીમાં અમે અહીંયા લગ્ન કર્યા. પછી અમે કોર્ટ મેરેજ કર્યા 14 ઓગસ્ટે. તો આ બહુ જ લાંબી લવ સ્ટોરી છે જેને મેં બહુ જ ટૂંકાણમાં કીધી. બિલકુલ ના, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને તમને મને એવું લાગે ભગવાનની ઈચ્છા એવી હતી કે તમે જો ફ્લાઇટ ચૂક્યા હતા ને, હા, તો તમે જો હવામાં જાઓ, હા, તો બંને એ કનેક્શન. યસ. ટ્રેનમાં તમે મળી ગયા, ફરી પાછો ફોન આવ્યો ત્યારે જો તમે લિફ્ટમાં હોત તો ફરી હવામાં જવાના હતા, તમે બહાર આવી ગયા. સો નાઇસ, સો ટ્રુ, સો ટ્રુ. હા, એટલે તમારે છે ને વધારે ટૂંકમાં વધારે તમારો પ્રેમ આમ તો અકબંધ છે અને તમારો પ્રેમ, તમારી પણ એક ફિલ્મ બનશે બંનેની. તો તમારે ટ્રેનની મુસાફરી વધારે કરવી, કારણ કે તમારા માટે એવું મને લાગે છે કે લવ ટ્રેન છે. જેમ બર્નિંગ ટ્રેન હોય ને, યસ, એમ લવ ટ્રેન છે. આપણી સફર આપણે આગળ વધારીએ છીએ. ઘણી બધી લોકોએ કલ્પના કરી હોય છે કે કનોડિયા ફેમિલી, પછી તમારી લવ સ્ટોરી મેં જાણી છે, તમને લોકો ફિલ્મમાં જુએ છે, પણ તમે પણ અલ્ટિમેટલી બંને
કોમન મેન છો ને, અમારી જેવા જ છો. યસ યસ. તો એક પતિ પત્ની ના જે રોલ કરવાની વાત આવે છે કેમેરા પાછળ, એ રોલ કેવો રહ્યો બંનેનો? ચેલેન્જિંગ તો રહ્યો. કેવી રીતે? સૌથી પહેલાં તો અમે સિટી ચેન્જ કર્યું. મુંબઈમાં આખી જિંદગી રહ્યા હોય, આખું બાળપણ. આઈ વોઝ બોર્ન ઇન જામનગર, મારા નાનીના ત્યાં, બટ બ્રોટઅપ ઇન મુંબઈ. સેમ વિથ હિતુ. એ તો સાઉથ મુંબઈ બોય. સાઉથ, અને બહુ મોટી સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમનો એટલે એ તો એકદમ હાઈફાઈ આમ સાઉથ મુંબઈ એટલે પેડર રોડમાં જેમનું ઘર હોય અને આટલી મોટી સ્કૂલ કોલેજીસમાં એ જે ભણ્યા હોય. એટલે અમે સિટી ચેન્જ કર્યું, કેમ કે હિતુ પોલિટિક્સ જોઈન કર્યું, MLA બન્યા, એટલે સિટી ચેન્જ કર્યું. અને તરત જ રાજવીર આવી ગયો. જૂનમાં લગ્ન, જુલાઈમાં કન્સીવ કર્યું અને તરત રાજવીર ભગવાનના આશીર્વાદથી આવી ગયો. તો આમ અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકે 7-7.5 વર્ષ ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. પણ એમ કહેવાય છે ને કે જ્યાં સુધી તમે એક છત નીચે બે માણસ સમય ના વિતાવે ને ત્યાં સુધી તમે એકચ્યુઅલી એકબીજાને ઓળખતા નથી. આમ તો મને લાગે છે લગ્ન કર્યા પછી કે આખી જિંદગી જ તમે રોજ નવી નવી વસ્તુઓ અને નવી નવી વાતો ડિસ્કવર કરો છો એકબીજા માટે. પણ તો પણ ઘણો અલગ અનુભવ હોય છે એ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો અને પતિ પત્ની તરીકે એક ઘરમાં રહેવું, એ પણ સંયુક્ત પરિવારમાં. ઘણી બધી બાંધછોડ કરવી પડે છે. હું બહુ જ ફોરવર્ડ ફેમિલીમાંથી આવું છું, વેરી મોડર્ન. ધીસ ઇઝ અ વેરી ટ્રેડિશનલ, થોડું ઓર્થોડોક્સ ફેમિલી. એટલે વિચારોમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન, એટલે એ બધું થોડું એડજસ્ટમેન્ટ. દરેક મેરેજ, દરેક લગ્ન મારા હિસાબે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવા જ પડે છે અને કરવા જ જોઈએ જો તમને એકબીજા સાથે રહેવું હોય તો. એનો પાર્ટ છે. ઇટ્સ અ પાર્ટ ઓફ મેરેજ. યસ યસ. તમે મા દીકરી હો છો ને, એમાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે. એમાં પણ નાના મોટા મીઠા તીખા ઝઘડા થાય છે. ભાઈ બહેન ના થાય, બાપ દીકરા ના થાય, તો પતિ પત્ની ના થાય, એ તો સ્વાભાવિક છે ને. ઇટ્સ નોટ અ બિગ ડીલ. યસ યસ યસ. તો એને કેમ આમ બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે કે ઓહ આ પતિ પત્નીનો ઝઘડો થયો? એટલે થોડુંક અત્યારે પેશન્સ ખૂટે છે. જે કહું છું ને, મેં કીધું ને કે 4 મોનાની પેશન્સ ઇઝ ઇક્વલ ટુ 1 હિતુઝ પેશન્સ. મેં પેશન્સ, ધીરજ શીખી આ ઘરમાં આવીને. મારામાં ધીરજ નહોતી. હું બહુ હાઈપર કાઇન્ડ ઓફ પર્સન છું. બધું આમ યસ ઓર નો. તો હેતુ કે દર વખતે યસ ઓર નો ન હોય, વચ્ચે ગ્રે પણ હોય. એ હું શીખી. પ્રેમની પરિભાષા અલગ હોય, એ હું શીખી. શીખવા માટે મેં મારું માઇન્ડ ઓપન રાખ્યું. એ ઓપન રાખવાનું પણ આ પરિવારમાંથી શીખી. મમ્મીની, મારા સાસુની વાતો સાંભળીને. કેમ કે એ સંયુક્ત ફેમિલીમાં આખી જિંદગી રહ્યા, તો એમને એક્સપિરિયન્સ એ વાત તો જનરલ, મને કંઈ આમ પ્રોપર કહેવા માટે નહીં, પણ જનરલ વાતોમાંથી તેને પિકઅપ થિંગ્સ. ઓકે, આવું પણ હતું, તો એના કરતાં તો હું બહુ બેટર સ્ટેટમાં છું. હમણે આવું સહન કર્યું છે. એક સુપરસ્ટારની વાઇફ હોવું ઇટ્સ નોટ ઇઝી. પપ્પા જેવા સુપર ડુપર સ્ટારની વાઇફ હોવું એટલે આટલી, પપ્પા કહે ને 56 હિરોઈનો સાથે કામ કર્યું. ઇટ્સ ઇઝી? એક વાઇફ જેની ઉંમર એટલી નાની હોય. એ એવી જ રીતે બહુ જ બધી વાતો મેં આ ઘરમાં સાંભળી, વિચાર કર્યો. મારામાં કેટલી હું લઈ શકી એની મેં કોશિશ કરી, અને સાથે આખા પરિવારે સાથ આપ્યો. હિતુએ સાથ આપ્યો. વેન યોર હસબન્ડ સપોર્ટ્સ ના, તમે આખી જંગ લડી શકો. તમારા બેડ ડેઝ હોય, ગુડ ડેઝ હોય, પણ બેડ ડેઝમાં જ્યારે હસબન્ડ અને પરિવાર સપોર્ટ આપે અને તમને સમજે, કે આ કેમ આવું ફીલ કરી રહી છે, ચલો આપણે બી થોડું એના તરફ કામ કરીએ અને એને પણ સમજાવીએ. સો આ બધું આઈ હેડ ટુ વર્ક. આ બધી ચેલેન્જીસ હતી મારા માટે. અને રાજવીર એમાં
એટલે મેં છે ને બોમ્બેમાં ન્યુક્લિયર ફેમિલીમાં હું ઉછરી છું, એટલે મેં ક્યારેય બાળક ઉછરતા આમ જોયું નહીં. એટલે રાજવીર બીમાર થાય, રાજવીર આમ કરે, અને એમાં હિતુની પ્રેઝન્સ નહીં. હિતુએ પોતાના વિસ્તાર ઈડરને એટલો બધો સમય આપ્યો, અને મારા તરફથી છૂટ હતી. આમાં પપ્પાનો જે સ્લોગન હતો એ જ મારો સ્લોગન હતો કે આપણા જીવનમાં કામ એ પહેલી પ્રાયોરિટી છે. એટલે તો રાજવીના જન્મ સમયે મુંબઈમાં હિતુ હાજર નહોતા. એનો વસવસો આજે છે. એવું થાય છે કે મને બહુ હતું કે તમને ખબર છે, બાળકનો મારા કરતાં ઉત્સાહ હિતુને વધારે હતો કે બાળક જોઈએ છે, બાળક હોવું જોઈએ, અને મમ્મી પપ્પાને તો હિતુનું બાળક એટલે ઓહો એમ હતું. અને આ પ્લાન્ડ બી નહોતું, ઇટ જસ્ટ હેપન્ડ. તો એ અહીંયા અમદાવાદમાં શૂટિંગ કરતા હતા, અને મને અચાનક વોટર બ્રેક થયું, અને અચાનક મને ઇમરજન્સીમાં મારે જવું પડ્યું, અને મારી ગાયનેકે કીધું કે વી કે નોટ વેઇટ, આપણે સી સેક્શન કરવું પડશે. તો હિતુને ફોન કર્યો, એ ફ્લાઇટ લે આવે એમાં 2-3 કલાક તો થાય જ. એ આવ્યા ત્યાં સુધી તો 6:15 સવારે રાજવીરભાઈ આવી ગયા હતા, અને એ પહોંચ્યા 9 વાગે, ને હું બેહોશ હતી. એટલે સૌથી પહેલાં હિતુ બહુ આમ પ્રાઉડલી કહે છે કે મેં રાજવીરનું પોટી સાફ કર્યું એ બધું. અને તમને ખબર છે 2-3 કલાકમાં ચાલ્યા ગયા શૂટિંગ પર પાછા, અને 15 દિવસ પછી આવ્યા. અને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા કે વોટ્સએપ થ્રુ હું એમને રાજવીરની 1-1 મિનિટની હરકત, એમ કે આને આવું કંઈક કર્યું, એમ ફોટા પાડો, વિડીયો. પણ કામ પહેલાં, આખું યુનિટ વેઇટ કરતું હોય, એમનું શૂટિંગ ચાલતું હોય, તો એ તો આપણે ન મૂકી શકાય. પણ એક અભિનેતા અને એક નેતાના પત્નીનો રોલ નિભાવવો કેટલો અઘરો છે? બહુ જ. નેતા હોય ને એ 24 કલાક તમે એમના માટે, તમારા વિસ્તારના લોકો માટે તમે અવેલેબલ હોવા જોઈએ, એવું અમારું માનવું છે. અને હિતુ હતા. હિતુ 24 કલાક અમે ફોન ચાલુ રાખતા, અડધી રાત્રે પણ ફોન આવતા, અને એનો પ્રોપર જવાબ અને એનું નિવારણ લાવતા. એ સમય દરમિયાન હિતુએ ફિલ્મ નહોતી કરી. 3.5 વર્ષ હિતુએ ફિલ્મ ના કરી. પછી જ્યારે એમને કહેવામાં આવ્યું, સીએમ સર ત્યારે વિજયભાઈ હતા, કે તમે તમારું મૂળ કામ કેમ નથી કરતા, જેનાથી તમારી ઓળખ છે, તમે પિક્ચરો કરો, તમારા જે ચાહકો છે, તમારી જે ઓડિયન્સ છે, એ તમને યાદ કરે છે, અને એનાથી તો તમે અહીંયા આવ્યા નેતા બનીને. ત્યારે એમણે ફિલ્મ કરી. ત્યાં સુધી તો ફિલ્મ પણ ન કરી. એટલે અહીંયાથી ઈડર જવું આવું 2 કલાક જવાના, 2 કલાક આવવાના, એટલે તમે વિચારો કે કેટલી વ્યસ્તતા. એટલે 5 વર્ષ સુધી તો હિતુએ, સાચું કહું ને તો રાજવીરનું બાળપણ મિસ કર્યું છે. એટલે હું કામ નહોતી કરતી, કેમ કે મારું એવું માનવું છે કે વન ઓફ ધ પેરેન્ટે બાળક સાથે રહેવું જ જોઈએ, જો તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ના હોય તો. એટલે ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મધર્સ જે કામ કરે છે. કોઈની, દરેક ઘરની સિચ્યુએશન અને મજબૂરીઓ અલગ હોય, પણ મને એ પ્રિવિલેજ હતું કે હું કામ નહીં કરું તો ચાલશે. પણ અંદરથી ક્યાંક એક મોના એવું કે અંદરથી, જેમ વિજયભાઈએ હિતુભાઈને કહ્યું કે તારી ઓળખ છે ને તને જેમાં મજા આવે છે કામ તો કર, તો અંદરની મોનાથી બાજે એક્ટ્રેસ એવું કે એક્ટિંગ તો કર. તમે માનશો, એ શરૂઆતના 7 વર્ષ મને નહીં ફીલ થયું. હું એટલી બધી, મેં મારી જાતને, મારા બાળક અને ઘર પરિવાર, મારા પતિ, આખું ફેમિલીમાં સમર્પિત કરી, ગળા ડૂબ પ્રેમમાં હતી, કે 7 વર્ષ સુધી મને ફીલ જ નહીં થયું કે આઈ એમ મિસિંગ ધીસ લાઇમલાઇટ, આઈ એમ મિસિંગ કેમેરા, આઈ એમ મિસિંગ લાઇટ્સ, આઈ એમ મિસિંગ ધીસ મેકઅપ. આઈ ડિડન્ટ મિસ. પછી જ્યારે મારા સાસુએ, રાજવીર ટર્ન્ડ 8 ઇન 2023, મારા સાસુએ કીધું કે મોના, હવે તો રાજવીર 8 વર્ષ પૂરા થયા, હવે તારું શું માનવું છે? તું આટલી ફિલ્મો તને ઓફર થાય છે અને તું સરસ રીતે રિજેક્ટ કરે છે, પણ હવે સમય આવી ગયો છે. અને
પછી મને પણ ફીલ થયું કે રાજવીર હવે લોંગ આર્સ સુધી સ્કૂલમાં હોય છે, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છે, એને મારી ઓછી જરૂર છે. અને રાજવીરે પણ કીધું કે મમ્મા, અમે શરૂઆત કેવી રીતે કરી, ઇન્સ્ટા રીલ્સથી કરી. યસ યસ આઈ વોન્ટેડ ટુ સી કે હાઉ ઇટ વર્ક્સ, કે હું થોડા કલાકો કામ કરું, પછી મેં લાઈવ શોઝથી કરી. એવી રીતે થોડું થોડું તો રાજવીર મારી સાથે આવવા માંડ્યો. અને રાજવીર સેડ, મમ્મા ધીસ ઇઝ સો નાઇસ. શરૂઆતમાં એને લાગતું કે મમ્મા મેકઅપ કેમ કરે છે, મમ્મા આટલું તૈયાર કેમ થાય છે. પણ પછી ધીરે ધીરે મેં એને સમજાવ્યું કે એકચ્યુઅલ મોના આ હતી. પછી મેં મમ્માનો રોલ કર્યો. પણ સમવેર ઇનસાઇડ આઈ લવ એક્ટિંગ. યસ 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 યુ નો, ઇટ્સ માય પેશન. મને એ ખુશી આપે છે. સો મને એટલી ખુશી આપે છે કે આઈ કેન બીકમ અ બેટર મધર. યુ નો, હેપી મધર. પેરેન્ટિંગ રૂલ છે કે જો માં ખુશ હોય ને તો એના બાળકને વધારે ખુશ રાખી શકે, એ આખા પરિવારને વધારે ખુશી આપી શકે. ઇફ ધ મધર ઇઝ હેપી, તો એક્ટિંગ, અભિનય કરવો ફિલ્મોમાં કે પછી ક્યાંય પણ મને ખુશી આપે છે. સો આઈ એમ અ હેપી પર્સન. એન્ડ એ હેપીનેસ અનનોઈંગલી મારા પરિવારજનોમાં, મારા બાળકમાં ઇટ ગોઝ, સ્પ્રેડ થાય છે. તો મિત્રો, કોઈ પણ એક્ટરને ઓસ્કાર એવોર્ડ મેળવવાની એક અભિલાષા હોય, ઈચ્છાઓ હોય, કે જીવનમાં એકવાર નોમિનેશન થાય તો પણ મજા આવે, તો મને લાગે છે કે અમને એક જે પત્નીનો રોલ નિભાવ્યો છે, એક પુત્રવધૂનો રોલ નિભાવ્યો છે, એના માટે એક એવોર્ડ આપું તો ચાલે? થેન્ક યુ સો મૌખિક છે મચ. ડેફિનેટલી ચાલે. અને હું બહુ જ આમ પ્રેમથી, દિલથી હું એ સ્વીકારું છું. ઓકે, એ એવોર્ડનું નામ છે મહેશ નરેશ આશીર્વાદ એવોર્ડ. થેન્ક યુ. ધીસ ઇઝ ધ બિગેસ્ટ અવોર્ડ. ઇઝ ધ બિગેસ્ટ અવોર્ડ ઓફ માય લાઈફ, જે તમે મને અત્યારે આપ્યો, મૌખિક. પણ એ આ જ પછી હું મારા ઇન્ટરવ્યૂમાં કહીશ કે મને એક બહુ જ અદ્ભુત અને બહુ જ પ્રેસ્ટિજિયસ અવોર્ડ મળ્યો છે દિનેશભાઈ તરફથી. અને એ અવોર્ડનું નામ છે મહેશ નરેશ આશીર્વાદ અવોર્ડ. એ જ જોઈએ છે ને? યસ. એ હશે ને સાથે તો હું ક્યાંય આગળ પહોંચીશ. આપણે ક્યાંય આગળ પહોંચવું છે. તમારી ઘણી બધી ફિલ્મો અમારે જોવી છે, જે રીતે અમને હેતુભાઈને જોઈને લાગે કરે, નવી પેઢીને પણ લાગે છે કે આવો એક્ટર છે, દમદાર એક્ટર છે, ક્યાંક પહોંચવું છે. પણ હવે થોડાક પાછળ જઈએ આપણે, ફ્લેશબેકમાં. ખબર જ છે, પણ માનો કે અત્યારની જનરેશનને જો ન ખબર હોય, તો મોના થીબા નો જન્મ એક્ટ્રેસ તરીકે કેવી રીતે થયો? બિકોઝ મારા પપ્પા બાબુભાઈ થીબા, એમણે પોતાની કરિયરની શરૂઆત ફિલ્મમાં કરિયરની શરૂઆત, હી વોઝ અ સબ એડિટર ઇન રાજકોટ ફોર ફૂલછાપ ન્યૂઝપેપર. પછી હી બીકેમ રાઇટર, અને પારકી થાપણ કરીને ફિલ્મ આવી હતી એ સમયે જે સુપરહિટ હતી, એ ફિલ્મના રાઇટર મારા પપ્પા હતા. ઓકે. એટલે પપ્પાને પણ ફિલ્મ લાઇનનો શોખ હતો. એના પછી એમણે પાટડિયા પ્રોડક્શન્સમાં ઘણી બધી ફિલ્મો કરી એઝ અ લાઇન પ્રોડ્યુસર. અને પછી મુંબઈ શિફ્ટ થયા. અને ત્યાં એમણે કનોડિયા ફિલ્મ સાથે ઘણી બધી ફિલ્મો એઝ અ લાઇન પ્રોડ્યુસર કરી. બહુ બધા ઇવેન્ટ્સ કર્યા, અબ્રોડ શોઝ કર્યા, ઇવેન્ચ્યુઅલી ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી, સિરિયલ્સ પ્રોડ્યુસ કરી. ઘણા બધા સ્ટાર્સ, ગોવિંદાથી લઈને સોનમથી લઈને નગમા, આ બધાના મેનેજર બન્યા. સો હી ડીડ લોટ્સ ઓફ થિંગ્સ ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે તમે સમજી શકો છો કે ઘરમાં ફિલ્મી માહોલ એટલે જ્યારે ટીનેજર થાય ને એ ઘરમાં, એટલે એ છે ને એ માહોલમાં થોડી રંગાઈ જાય. એટલે હુંય રંગાઈ ગઈ હતી. અને મને એમ થતું હતું કે હું અરીસા સામે જોઈને આમ દુપટ્ટો પહેરીને સાડી કરું ને એવું બધું કરીને અભિનય કરતી ને એવું બધું. બટ માય પાપા વોઝ અ વેરી સ્ટ્રિક્ટ ફાધર. He believed in education because they all are very highly educated. તો એમનું એમ માનવું હતું કે એજ્યુકેશન ઇઝ ધ મેઇન થિંગ ઇન લાઈફ. એના પછી જે બી તમે કરિયર ચૂઝ કરો. અને મારી એ જીદ હતી કે મને અત્યારે જ એક્ટિંગ કરવી છે. એટલે ટીનેજમાં.
એટલે એ થોડો અમારો ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો હતો. જે મેં આગળના સેક્શનમાં તમને કીધું ને કે ડિફરન્સ ઓફ ઓપિનિયન Okay. દરેક જગ્યાએ છે. Yes, તો yes. મારા ને મારા પપ્પામાં આ ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો હતો. અને એ સમયે ઉંમર એવી હોય ને કે એ તમે તમારા માતા પિતાની સાચી વાત પણ કડવી લાગે અને તમે સમજવા તૈયાર ના હો. બહુ મોડું સમજાય. બહુ મોડું સમજાયું છે. મને સમજાયું. જે હું મારા રાજવીને એક્ઝામ્પલ આપું છું કે મમ્માએ ભૂલ કરી, એજ્યુકેશન પૂરું ના કરીને તું એ ભૂલ ના કરતો. કેમ કે એજ્યુકેશન તમે પૂરું કરો ને તો એ તમારે એક્ટિંગમાં પણ કામ આવશે. કામ આવશે. જે નસરુદ્દીન શાહ હંમેશા યસ, કહેતા એ હતા. સમજવામાં, કેરેક્ટર સમજવામાં. બરોબર, અંગ્રેજી પણ સરસ છે, તો તમે એજ્યુકેશન સારું જ કર્યું છે. યા બીકોઝ આઈ સ્ટડીડ ઇન ઇંગ્લિશ એન્ડ આઈ સ્ટડીડ ઇન મુંબઈ. પણ જેટલું જોઈતું તે તમે નથી કર્યું. એટલે આ લોકો બધા MBA ને ડોક્ટર્સ ને બધા મેડિકલ લાઇનમાં ને બધા આવા બધી ડિગ્રીઓવાળા, એમાં મારું એજ્યુકેશન તો કંઈ જ ન કહેવાય. તો તમારે એક્ટિંગમાં PhD કરવી હતી. મારે પણ એક્ટિંગમાં, શરૂઆતમાં એક મનાઈ હતી. યસ, તો શું થયું પછી? પછી પપ્પા સાથે ઘરમાં જ વોર સ્ટાર્ટ થઈ, કોલ્ડ વોર, ઓકે. જેમાં મારી મમ્મીએ સપોર્ટ આપ્યો. પપ્પા રિસાયેલા રહ્યા 1 વર્ષ સુધી. પપ્પાએ મારી ફિલ્મો ન જોઈ 1 વર્ષ સુધી. પપ્પાએ એક સલાહ મને આપી હતી કે બહુ વર્ષોનો મારો અનુભવ છે આ ઇન્ડસ્ટ્રીમાં, મેં બહુ ગુડવિલ બનાવી છે, બહુ મહેનતથી ગુડવિલ બનાવી છે, મારું નામનું ધ્યાન રાખજે. અને આ ઇન્ડસ્ટ્રીમાં તમારું કામ 19-20 હશે ને, એક્ટિંગ 19-20 હશે, લોકો ચલાવી લેશે, શીખવાડવાની કોશિશ કરશે. પણ તમે માણસ 19-20 હશો ને, તમે ટેન્ટ્રમ્સ કરશો, તમે પંક્ચ્યુઅલ નહીં રહ્યો, તમે ખોટી ડિમાન્ડ્સ કરશો, એ નહીં ચલાવે. જો તમારે લાંબુ ચાલવું હોય, લોંગ રેસ તમારે કરવી હોય, તો યુ હેવ ટુ બીકમ અ ગુડ હ્યુમન ઇન ધ ઇન્ડસ્ટ્રી. બસ આટલી સલાહ આપી હતી. એન્ડ લોટ્સ ઓફ હાર્ડવર્ક. હાર્ડવર્ક ઇઝ ઓનલી કી ટુ ધ સક્સેસ. તમારે સક્સેસફુલ રહેવું હોય તો હાર્ડવર્ક સિવાય બીજો કોઈ શોર્ટકટ છે જ નહીં. છે જ નહીં. આમ છતાં એમને એવું હતું કે તમારો અભ્યાસ અધૂરો ન રહેવો જોઈએ, પણ જીવનના પાઠ એમને શીખેલા. તો ક્યાંક એક તમે સ્ત્રી હતા એટલા માટે ઇન્ડસ્ટ્રીઝમાં આવવા દેવાની એમની ઈચ્છા નહોતી? ના, it એવું was કશું not નહોતું. this, no. Okay. Because I was very young. ઓકે. I was only 16 years old. 10thની એક્ઝામ આપી હતી અને વેકેશનમાં જ એક અમારા ફેમિલી ફ્રેન્ડ ફોટોગ્રાફર આવ્યા અને એમણે કીધું કે વેકેશન છે તો વુડ યુ લાઈક ટુ ડુ અ ફોટોશૂટ ફોર સમ કેટલોગ. તો આ રીતે મને ચસડકો લાગ્યો. તો પપ્પાનું માનવું એમ હતું કે નાની ઉંમર છે, તમે આટલી નાની ઉંમરે તમે હજી તો બાળક કહેવાઓ, તમને શું દુનિયાની સમજ હોય. એમાં હું પ્રોટેક્ટેડ માહોલમાં Yes, yes. ઉછરી છું. અને બાપ તો હંમેશા અને હું તમારું- છે ને, અમે બહુ ટ્રાવેલિંગ નહોતું કર્યું. બિકોઝ મારા પપ્પા પોતાની જ સ્ટ્રગલમાં એટલા બધા હતા કે અમે યા તો બાળક ત્યારે સ્માર્ટ બને કે વેન યુ ટ્રાવેલ અ લોટ, તમે બહુ જ બહાર જતા હો. મારી લાઈફ જ ઘરથી સ્કૂલ, સ્કૂલથી ઘર હતી. સો મારી લાઈફમાં એક્સપોઝર જ નહોતું. હું શૂટિંગમાં પણ નહોતી જતી. પપ્પાએ અમને શૂટિંગ્સ પણ નહોતા બતાવ્યા. એટલે હું તમને એ જ સવાલ કરવા માંગતો હતો. તમારા કિસ્સામાં જુદો મામલો હતો, પણ એક્સપોઝર જે આ ફિલ્ડમાં છે ને, અને બીજા ફિલ્ડની પણ ઘણી બધી બદીઓ છે, તો તમારા ફિલ્ડમાં કાસ્ટિંગ કાઉચને લઈને હંમેશા ચર્ચાઓ રહી છે. તો એક બાપ તરીકે હું માનું ત્યાં સુધી દીકરીને પ્રોટેક્ટ કોઈ પણ બાપ કરે, એવું નહોતું, એ ડર નહોતો. એ ડર નહોતો, પણ એને ડર એ હતો કે મોના એકલી કેવી રીતે મેનેજ કરશે. ઓકે. તમારી ફિલ્મ આવી 1 વર્ષ સુધી ન જોઈ, પણ પહેલી ફિલ્મ કેવી રીતે મળી? પહેલી ફિલ્મ આ પણ આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ ગોડ. ભગવાનના આશીર્વાદ કે ઘર બેઠા મને મેઇન લીડ હિરોઈન ઓરિએન્ટેડ સ્ક્રિપ્ટ મળી ફિલ્મ. મુકુંદ પટેલ કરીને એક પ્રોડ્યુસર હતા. હી વોઝ અ વેરી રેગ્યુલર પ્રોડ્યુસર. હી વોઝ પપ્પાઝ ફ્રેન્ડ. એન્ડ એ દિવસે ઓફિસમાં જવાને બદલે ઘરે આવ્યા પપ્પાને મળવા, અને પપ્પા કોઈ કારણસર લેટ પડ્યા ઘરે આવવામાં, અને હી વોઝ લુકિંગ ફોર અ ન્યૂ ફ્રેશ ફેસ. લવ સ્ટોરી હતી અને ફ્રેશ હીરો હિરોઈન એને જોઈતા હતા. એ ઘરે આવ્યા અને જનરલ હાય હેલો અંકલ આ તે.
અને કે શું 10th પછી શું કરવું છે. મેં કીધું મારે તો હિરોઈન બનવું છે. તો એ કે હિરોઈન બનવું છે તો કે પપ્પાને ખબર છે. તો મેં કીધું ના પપ્પાને નથી ખબર. તો કે પપ્પાને વાત કરી છે. કીધું વાત બીક લાગે છે કરતા. તો કે હું કરું. મેં કીધું કરો. મેં તો કેમ પણ. તો કે મારી ફિલ્મમાં જ તો લેટ્સ ડુ ઇન માય ફિલ્મ ઓનલી. તો મને કે તારે કંઈ ફોટા છે. તો મેં તો ફોટા છે મારી પાસે. કયા હતા? જે મેં કેટેલોગ કર્યું હતું. ઓકે. તો મેં તો એ ફોટા છે. તો કે આમાં ફોટો સેશન કરાવવું પડે. તો મેં તો કરાવી લઈએ ફોટો સેશન. એ જ અંકલ જે ફોટોગ્રાફર અંકલ હતા એને જ કીધું કે મને તો ફોટો સેશન કરવું છે. એ પપ્પાને કંઈ ખબર નહોતી. ઓકે. અને આ બધું ફ્રીમાં થઈ રહ્યું હતું કેમ કે બધા પપ્પાના ફ્રેન્ડ્સ હતા. તો પણ મને જે પહેલો 5,000નો ચેક મળ્યો ને એ જે કેટેલોગ કર્યો ઓકે. તો મને એમ થયું કે મેં આટલી જ કલાકો કામ કર્યું ને આટલા 5,000 બધા મળી ત્યાર માટે 5,000 રૂપિયા એટલે ધીસ ઇઝ 20 years બેક. જે અક્ષય કુમારને થયેલું. યા Yes. 5,000નો મને ચેક મળ્યો. ઇટ વોઝ લાઈક આઈ અર્ન્ડ એટ ધ એજ ઓફ 16. હમ. તો પછી તો ઓર ચસ્કો લાગ્યો. તો એમણે પપ્પાને વાત કરી. પપ્પાએ એમને તો કંઈ ન કીધું પણ મને કીધું કે ધીસ ઇઝ નોટ ધ રાઇટ એજ અને તું ભણવાનું પૂરું કર પછી આપણે વિચારીએ. પણ મારી તો જીદ જ હતી અને હું તો ડાયરેક્ટ પેલા અંકલને ફોન કરું મારે તો કરવું જ છે. અને મારું એટલી બધી પેશન જોઈને એમણે પપ્પાને કીધું કે આટલું બધું એને કરવું છે ને મારું જ પ્રોડક્શન છે ને એ ક્યાં બીજે બહાર જઈ Yes, રહી yes, છે. yes. ઇટ્સ લાઈક અ હોમ ઓનલી લેટ હર ડુ ઇટ. એ રીતે હું રાજપીપળા આવી. હમ. એ ટાઈમે હિરોઈન હંમેશા એના મમ્મી સાથે આવતી. ઓકે. જેટલું પણ તમે બોલિવૂડમાં હોય કે ઢોલિવૂડમાં હોય ક્યાંય પણ મેં એવું સાંભળ્યું હતું અને મેં જોયું પણ હતું કે હિરોઈન સાથેની મમ્મી હોય જ પણ આઈ વોઝ ધ ઓનલી હિરોઈન જે એકલી એના સ્ટાફ સાથે ગઈ. હેરડ્રેસર, મેકઅપ મેન એન્ડ સ્પોટ બોય. આ બધું પપ્પાની હતું કે ભલે બોલતા નહોતા પણ છે ને પાપા Yes, છે ને yes. આ બધું એમણે ગોઠવી આપ્યું હતું કે શી વિલ ગો વિથ ધ સ્ટાફ પર્સનલ સ્ટાફ ભલે આપણે પોતે પૈસા આપવા પડે. સો આઈ વેન્ટ વિથ માય સ્ટાફ એન્ડ આઈ વોઝ વર્કિંગ સો હાર્ડ. મને કંઈ કેમેરા સામે શું કરું આઈ વોઝ ક્લૂલેસ બટ આઈ વોન્ટેડ ટુ એક્ટ. મને એ પણ નહોતી ખબર કે બેબી લાઇટ એટલે શું. તો કેમેરામેને કીધું ને वो बेबी को जरा इधर हटाओ तो હું એમ સમજી કે મને કહે છે તો હું આમ હટી. તો એ કે मैं आपको नहीं बोल रहा हूँ मैं लाइट को बोल रहा हूँ. मतलब મને એ નહોતી ખબર કે આ લાઇટને બેબી લાઇટ કહેવાય. એટલી ઇનોસન્ટ પણ હતી. સ્પોટલાઇટ તમને જોઈતી હતી Yes, જીવનમાં. yes. કઈ ફિલ્મ હતી? દેટ વોઝ કોયલ ટવકે આંબાડાળ. ઓકે ઓકે. રાજપીપળામાં અને પછી દીકરાનું નામ પણ રાજથી શરૂ થાય છે, રાજવીર. Yes, રાજવીર. અને તમે ઈતુકરણના દિલમાં રાજ કરો છો પછી તમને રાજવીર મળે છે. હા અ, તમે તો અહીંયા બેઠા બેઠા તમે તો મસ્ત વાર્તા બનાવી નાખી. વાહ. પણ તમે કીધું કે મમ્મી સાથે આવે. મમ્મીનો Film- સપોર્ટ હતો. શી ડિડન્ટ કમ વિથ મી. નહીં નહીં, તમે કીધું કે મોટાભાગની હિરોઈનોની સાથે મમ્મી આવે એ સમજવું છે. હું જો કોઈ ચીપ સવાલ નથી કરી રહ્યો, મને એવું નથી કે વધારે વ્યૂઝ મળે એટલે હું અગેન કાસ્ટિંગ કાઉચ તરફ લઈ જાઉં તમને. પણ એ ઇન્ડસ્ટ્રીઝનો બદલાવ સમજવો છે. તમારા સમયગાળામાં દરેક ફિલ્ડમાં હતું, એવું નહોતું કે ફિલ્મમાં જ હશે. આમ છતાં કામ પણ કરી શકાય અને પ્રોપર આપણી ઈચ્છાથી ને આપણા મનથી કરી શકાય એવું તમે સાબિત કર્યું છે. તો શા માટે મમ્મી જ આઈ હિરોઈન ટેલ યુ હવે મને થાય છે. હવે એ ટાઈમે નહોતું સમજાયું, હવે સમજાય છે કે મમ્મી હોય ને તો દીકરીઓ હિરોઈન છોકરી પ્રોટેક્ટેડ ફીલ કરે. Okay. કાંઈ પણ પ્રશ્ન હોય તો મમ્મી કેન સ્પીક ઓન હર બિહાફ ટુ અધર પીપલ. પણ મારે અહીંયા મારા માટે મારે જ વાત કરવાની હતી. Okay. મને ગમ્યું ન ગમ્યું, મને આ ડ્રેસ ગમ્યો, મને મારી તબિયત ખરાબ થઈ, મને કંઈ પણ થયું, મારે જ મારી વાત પુટઅપ કરવાની છે ટુ ધ પ્રોડ્યુસર ઓર ધ ડિરેક્ટર. પણ જો આપણી સાથે કોઈ આપણું ગાર્ડિયન હોય તો આપણે મમ્મીને કહીએ કે મમ્મી મને આ નથી કરવું, તો એ એને વાત કરે તો ઇટ બિકમ્સ ઇઝી. નોટ બિકોઝ ઓફ એની અધર થિંગ. મારું જેટલું માનવું છે કે એ પ્રોટેક્ટેડ એટમોસ્ફિયર મળે. બિલકુલ. ફર્સ્ટ ટેક જે થયો હશે એ સીન તમને યાદ હશે? એ સોંગ હતું, સોંગથી Okay. સ્ટાર્ટ થયું હતું. ઓકે. કયું Yeah. સોંગ હતું? એ સોંગ તો એકચ્યુઅલી આઈ ફોરગોટ ધ લિરિક્સ પણ
ઇટ વોઝ અ ડ્રીમ સોંગ ઓફ અ હિરોઈન. મેં રાણી પિંક કલરના ચણિયાચોળી પહેર્યા હતા, એ પણ મને યાદ છે. એટલે એ બ્યુટિફુલ સોંગ હતું. અને માધવ કિશન વોઝ ધ કોરિયોગ્રાફર. હી ઇઝ અ વેરી સ્ટ્રિક્ટ કોરિયોગ્રાફર. બટ એમણે મારી સાથે બહુ જ પેશન્સ રાખ્યું હતું. એ સમજી ગયા હતા કે આ બહુ જ નવશીખી છે, કંઈ આવડતું નથી, બટ એમણે બહુ પેશન્સ રાખ્યું હતું. અને તમે માનશો, હું ફિલ્મ કરીને પછી મેં ડાન્સ ક્લાસ જોઈન કર્યા અને પછી મેં એક્ટિંગ ક્લાસ જોઈન કર્યા. મેં એક ફિલ્મ કરીને, એક નહીં, સોરી, 3 ફિલ્મ કરીને. મેં મારા ઘણા ઇન્ટરવ્યૂઝમાં કીધું છે, હું ફરી એકવાર કહું કે હું એક ફિલ્મ કરવા ગઈ હતી અને હું 3 ફિલ્મો કરીને પછી 3.5 મહિના પછી હું ઘરે પહોંચી હતી. ત્યારે મને મારું શહેર, મુંબઈ શહેર મને કંઈક અલગ જ લાગતું હતું, કેમ કે હું અલગ જ ઝોનમાં હતી. હું એ જે ખુશી હતી ને, જે 3 ફિલ્મો કરવાની, એ અદ્ભુત હતી. એ તો શબ્દોમાં વર્ણવી જ ન શકાય. પછી તમે ઘણી બધી ફિલ્મો કરી છે, ઘણી બધી ફિલ્મો તમારી વચ્ચે આવી પણ ખરી. તો છેલ્લે તમારો કઈ ફિલ્મ માટે તમે છેલ્લે એક ટેક આપ્યો જે ઓકે થયો હોય, અને પછી હજુ તમને લાગે છે કે ફરી એકવાર કોઈ એવું બોલે કે રોલ, કેમેરા, એક્શન? એટલે હમણાં જે ફિલ્મ કરી એ કઈ કરી? હમણાં મેં એક ફિલ્મ કરી, છૂટાછેડા, મારી રિલીઝ થઈ લાસ્ટ યર. ઇટ વોઝ અગેન અ મેચ્યોર લવ સ્ટોરી વિથ હિતુ ઓનલી. પછી મેં પર્વત ફિલ્મ કરી. પછી ફાટીનીમાં આઈ ડીડ અ કેમિયો વિચ વોઝ અ સુપર હિટ ફિલ્મ. અત્યારે એક મારી ફિલ્મ આવવાની છે. ઇટ્સ એન આર્ટ ફિલ્મ. ઇટ્સ ફોર ગર્લ્સ એજ્યુકેશન. બાળ વિવાહ અને છોકરીઓના એજ્યુકેશન, ભણતર માટેની આ ફિલ્મ છે. એનું ટાઇટલ હજી નથી એ લોકોએ ફાઇનલ કર્યું, તો અત્યારે એને પ્રોડક્શન નંબર 1 આપ્યું છે. એ મારી હવે રિલીઝ થવાની છે ટૂંક સમયમાં. એનું અમે શૂટિંગ હમણાં જ પૂરું કર્યું. એટલે એ ફિલ્મ બહુ જ, એમાં હું ટીચર છું અને ફર્સ્ટ ટાઈમ હું ટીચરનો રોલ પ્લે કરું છું. અને કેવી રીતે ક્રાંતિ લાવું છું, કેવી રીતે એક નાની બાળકીને જેના લગ્ન થઈ ગયા છે, બાળ વિવાહ થઈ ગયા છે, અને કેવી રીતે હું એને એ આખા ગામમાંથી, આખા એના પોતાના મા બાપ, આખા સમાજમાંથી એ કેવી રીતે એને બહાર કાઢું છું, એ આખી વાર્તા છે. ડ્રીમ રોલની રાહ જુઓ છો? યસ. એ કેવો રોલ હોવો જોઈએ તમારા માટે? એક મોમ ફિલ્મ આવી હતી શ્રીદેવીની. એ એવી કોઈક મને સ્ક્રિપ્ટ મળે ને, કેમ કે હવે હું મધર છું, હવે હું માં છું ને, તો એ સ્ક્રિપ્ટને, આ ટાઈપની સ્ક્રિપ્ટને હું વધારે ન્યાય આપી શકું. તમે જ્યારે માં ન બન્યા હોય ને, ત્યારે તમારે ફક્ત ઇમેજિન કરવાનું હોય અને ઇમેજિન કરીને અભિનય કરવાનો હોય. પણ તમે ઓલરેડી તમે માં છો, તમે એ આખો રોલ પ્રેક્ટિકલી નિભાવ્યો અને પછી તમે અભિનય કરો ને, તો એ સોને પે સુહાગા થઈ જાય, 4 ચાંદ લાગી જાય. તો આઈ એમ વેઇટિંગ ફોર સમથિંગ લાઈક દેટ, કે એવું કંઈક આવે કે જે મારી અત્યારની સિચ્યુએશનને સૂટ પણ કરે અને મને ચેલેન્જિંગ, મને કામ કરવાની મજા પણ આવે. બિલકુલ, અમને પણ મજા આવશે, ગુજરાતને મજા આવશે. મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય કે તમારો ઇન્ટરવ્યૂ પૂરો કરીએ તો હું એવું કહું કે તમારા ફિલ્ડમાં આવનાર જે ન્યૂ કમર્સને તમે શું કહેશો? એ નથી મારે સવાલ કરવો તમને. નો, બટ આઈ સ્ટીલ વોન્ટ ટુ સે. હા, પણ તો હું પછી બીજો સવાલ તો કરીશ. અચ્છા, હા, બોલો, પહેલા તમે કહી દો. ના, યુ આસ્ક મી, ધેન આઈ એન્ડ વિથ માય ધેટ થિંગ. આજની મમ્મીને શું કહેશો? મારો એ સવાલ છે. આજની મમ્મીને હું એટલું જ કહીશ કે બાળકનું બાળપણ છીનવું નહીં એની પાસેથી. બહુ બધા ક્લાસીસ કરાવીને, સ્પોર્ટ્સ ક્લાસ, રીલ્સ બનાવીને, બેડમિન્ટન ક્લાસ, સ્વિમિંગ ક્લાસ, આ ક્લાસ, તે ક્લાસ, અને ઉપરાંત ભણવાનું. હું પોતે પણ આ બધું કરતાં શીખી છું. મેં રિયલાઇઝ કર્યું છે, કેમ કે આ સમય બાળકનું ક્યારેય પાછો નથી આવવાનો. આ મને હિતુએ વાત કરી અને મને એકચ્યુઅલી આ ઉતરી. હું પણ દુનિયાની હરોળમાં બીજા કરે છે તો મને મારું બાળક પાછળ ના રહી જાય. પણ પછી હિતુએ મને સમજાવ્યું અને હું સમજી ગઈ. એટલે હું એક જ ક્લાસ કરાવું છું, એ પણ અઠવાડિયામાં 2 જ વાર. બાકી ફ્રી પ્લે. ભણવાનો જ એટલો લોડ છે, તો બાળકને બાળક રહેવા દો, એનું બાળપણ માણવા દો. કેમ કે આખી જિંદગી પછી સ્ટ્રગલ કરવાની છે ને, સ્ટ્રેસ લેવાના છે.
અને એ ઇવેન્ચ્યુઅલી બાળકને તો સ્ટ્રેસ થાય છે, માને પણ સ્ટ્રેસ થાય છે, અને માને સ્ટ્રેસ થાય ને આખા પરિવારને સ્ટ્રેસ થાય. એટલે બીજા ક્લાસ ઓછા કરશે તો ચાલશે, પણ મમ્મીનો ક્લાસ છે ને એ વધારે જરૂરી છે. યસ યસ. ઓકે, હવે તમારે કોઈની ક્લાસ લેવી છે ન્યૂ કમર્સની? ન્યૂ કમર્સને એટલું જ કહીશ કે ડોન્ટ ઇવન થિંક ઓફ શોર્ટકટ્સ. હાર્ડવર્ક ઇઝ ધ ઓનલી કી ટુ સક્સેસ. એટલે કે તમે મહેનત કરશો ને તો તમને સક્સેસ 100% વહેલી કે મોડી મળશે જ. એટલી મહેનત કરો ને કે ભગવાનને કહેવું જ પડે ને કરવું જ પડે કે આ વ્યક્તિને તો મારે સક્સેસ આપવી જ પડશે, સફળતા આપવી જ પડશે. એટલી શિદ્દતથી અને સચ્ચાઈથી મહેનત કરો બસ. તમે સિનિયર છો એટલે તમે ટીચર હોય તો કોઈને વાંધો ના હોય, તમે ન્યૂ કમર્સને સલાહ સૂચન આપી છે, પણ અત્યારે જે લોકો ચાલે છે, જેમનો એક યુગ ચાલી રહ્યો છે, એ લોકો ક્યાંક ઝઘડી રહ્યા છે અંદરો અંદર, એમને કશું કેવું છે? ફર્ગેટ એન્ડ ફર્ગિવ, યુ નો વાય. એટલી બ્યુટિફુલ નાની લાઈફ છે, શું ગ્રજીસ લઈને શું ફોલો કરવું? અનફોલોની માથાકૂટ ક્યાં કરવી? ફર્ગેટ એન્ડ ફર્ગિવ, જસ્ટ સ્પ્રેડ લવ. બસ બધાને અપરંપાર પ્રેમ આપો. તમે માનશો, મેં અને હેતુ અમારા રિલેશનશિપમાં પણ સોરીને સ્થાન નથી. વી નેવર સે સોરી ટુ ઈચ અધર. હું અને હેતુ, અમારો એવું નથી કે અમારા ઝઘડા નથી થતા, ભયંકર ઝઘડા થાય, હાઈ લેવલના ઝઘડા થાય. એ રાત્રે ઝઘડા સાથે સૂઈ જવાનું, પણ સવારે ઉઠો ને તો એ ઝઘડો થયો પણ હતો કે નહીં એ ભૂલી જવાનું. નવી સવાર, ફ્રેશ મોર્નિંગ, બ્યુટિફુલ મોર્નિંગ એન્ડ હેપી લાઈફ. બસ આ મંત્ર છે અમારા લગ્ન જીવનનું. તમારું લગ્ન જીવન જે છે એ હજુ પણ એકદમ દરરોજ નવો એક સૂરજ લઈને આવે, જે ખુશીનો સૂરજ હોય, નવી સવાર હોય. થેન્ક યુ. ફરી પાછા મળીશું. તમારા ડ્રીમ રોલ સાથેની પણ એક ફિલ્મ આવી ગઈ હશે ત્યારે પણ મળીશું, અને એમ જ મળીશું. યસ. વિશેષ પોડકાસ્ટ હતું આ. હવે મને ખબર નથી કે આપણે શું વાતો કરી. થેન્ક યુ સો મચ દિનેશભાઈ. મને તમારા પોડકાસ્ટનું નામ પણ બહુ જ ગમ્યું. થોડું ટંગ ટ્વિસ્ટર છે, પણ વિશેષ વિથ દિનેશ. ચેનલનું નામ છે. યસ, એ જે ચેનલનું નામ છે તમારું, અને આ પોડકાસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ. તમે જે નોર્મલ કન્વર્ઝેશન આમ એમને એમ વાતચીત કરી, ઇટ ઇઝ નોટ લાઇક એન ઇન્ટરવ્યૂ ઓર અ પોડકાસ્ટ, બટ જનરલ આપણે એમ ઘરમાં બેઠા હોય ને વાતો કરતા હોય એવું છે આ. અને બહુ મજા આવી તમારી સાથે વાતો કરવાની. થેન્ક યુ. ઇન્ટરવ્યુ પૂરો કરી પણ એક સવાલ પૂછેલું પાછું, સબ એડિટરના દીકરી પત્રકાર કેમ ના બન્યા? એ જ તો મને હવે આ બધું બહુ અફસોસ થાય છે કે માય પાપા વોઝ સચ અ ગુડ રિપોર્ટર, એટલા સારા પત્રકાર, અને જે ભાષા પર એમનો કમાન્ડ છે, પછી હિન્દી હોય, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, અને મેં એટલી મારામાં સમજ ઓછી, મને એનો અફસોસ છે. મને લાગે છે કે આ ફિલ્મો એ મને રંગી ગઈ. તમારે કદાચ પોડકાસ્ટ શરૂ કરવા હોય તો હું આપીશ તમને ઇન્ટરવ્યુ. હવે હું થોડું શીખી રહી છું કે હાઉ ટુ સ્પીક. પ્રયોગ મારા ઉપર કરજો. તમારા ઉપર પ્રયોગ કરો. હા, ઓફકોર્સ. એટલે એ અફસોસ છે. યસ, એ પણ કરી શકત, પણ ફિલ્મ લાઈને રંગી નાખી મને. ઉપરવાળાની સ્ક્રિપ્ટમાં તમારા આ રોલ કરવાનો હતો એટલા માટે. પણ મજા આવી, અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. ફરીવાર થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કે તમે મને ઇન્ટરવ્યુ આપ્યો. નહીં, પ્લેઝર.